હવ ડાયરાને રામ રામ મિત્રો। આજે મરચીનું જબરજસ્ત ફિલ્ડ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા તાલુકાનું નાની મોરડી જેવું ગામ, જેના પ્રગતિશીલ ખેડૂત એટલે રાયધનભાઈ ડાભી તેના ફિલ્ડ ઉપર આવ્યા છે। મરચાનું ખૂબ સારું ફિલ્ડ છે। એને મિત્રો અત્યાર સુધી ઘણી પ્રકારની દવાઓ છાંટી છે, એના કરતાં આપણી પાસે એક એવી અદ્ભુત પ્રોડક્ટથી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે। જે દવા આપણે ક્યાંથી લીધી હતી તે એને આપણને હમણાં વર્ણવ્યું કે ભાઈ સાગરભાઈને ત્યાંથી કુવાડવા ખાતે ભૂમિ એગ્રો સીડ્સમાંથી સાગરભાઈ પાસેથી એક રાઉન્ડ લીધો અને એક રાઉન્ડની અંદર એને જબરજસ્ત રિઝલ્ટ જોવા મળ્યું છે। ભાઈશ્રી અત્યારે ખેડૂત હાજર નથી પણ તેના ભાગ્ય હાજર છે, તેને પણ આપણે એની સાથે વાર્તાલાપ કરશું। મિત્રો, આ મરચાની શાઇનિંગ વધારવા માટે એને આ પર પંપે લઈ અને એક એક છોડે ડ્રિંચિંગ કરેલું છે, જેનું નામ છે કાર્બોપોટા 35। આ ખાસ ભૂલાય નહીં, આનાથી એને મરચાનું ખૂબ સારું શાઇનિંગ આવ્યું છે અને જે મરચાને જેની જરૂરિયાત છે પોટાશની એ આનેથી મળ્યું છે। મિત્રો, એના ભાગ્યને પૂછું, ભાઈ કેમ છે? મજામાં? મરચી ખૂબ લાગી રે, મરચી ખૂબ લાગી ને? હવે તને કાંઈ ઘટે મરચામાં? ઘટે ને હવે હું ઘટે? આ તે દવા મારી એ વસૂલ થઈ ગઈ કે નથી ગઈ? થઈ ગઈ ને? હવે આમાં ખંભા તૂટે કે ન તૂટે? હવે નહીં તૂટે, ન તૂટે ને? હા, એમ પછી આમાં કાંઈ બધા ખેડૂત મિત્રોને કહી દે કે મજા આવી ગઈ? હા, મજા આવી ગઈ હો। હા, અને આ દવા મરાય કે ના મરાય? આ દવા મરાય, આ દવા મરાય ને? હા, મરાય। આનાથી મરચામાં શું થાય? મોટા થાય, મોટા થાય। જો મરચા મોટા થાય ભાઈ, થાય ને કાઈ નહીં। હા, મરચા કુકડાઈ નથી થતા અને લાંબા સીધા થાય, સીધા થાય। વાહ! હવે મારા વાલા મિત્રો, તમને 5 લીટર કહેતા હોય તો મોકલું? કાર્બોપોટા 5 લીટર મોકલું મારા વાલા?